નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સરકારી શાળા વિશે સામાન્યપણે જનમાનસમાં નકારાત્મક છાપ જોવા મળે છે। આ છબીને કારણે ઘણા વાલીઓ મજબૂરીમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે, પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યમાં એવી સંખ્યાબંધ શાળાઓ છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે, અને તે પણ વિનામૂલ્યે। ચાલો વડોદરાની આવી જ એક શાળાની કહાની જોઈએ અને સાંભળીએ। વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન છે। આ શાળામાં કોઈપણ ફી કે વધારાના ખર્ચ વિના બાળકોને આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે। અહીં 1700થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે। અહીં સ્માર્ટ ક્લાસ અને 2 કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે। શાળામાં શિક્ષણની ગુણવત્તાની સાથે શિસ્ત અને સ્વચ્છતાનું પણ પૂરું ધ્યાન રખાય છે। અહીંના શિક્ષકો બાળકો ઉત્તમ નાગરિક બને તેની કાળજી લે છે। આસપાસના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં રમતગમતના સાધનોની કોઈ પણ પ્રકારની ઉણપ નથી। કદાચ આ શાળાનું મેદાન સમગ્ર વડોદરામાં સૌથી મોટું હશે। જી હા, ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા છે। સરકારી યોજના સરસ્વતી સાધના યોજના અંતર્ગત લગભગ 170 સાયકલોનું વિતરણ પણ વિદ્યાર્થીનીઓને કરવામાં આવ્યું છે। શાળામાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। તેના ભાગરૂપે અહીં સરકાર દ્વારા નિયુક્ત પ્રશિક્ષકો દ્વારા વોકેશનલ કોર્સિસ ચલાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક હાર્ડવેર અને વિદ્યાર્થીનીઓને હેલ્થકેર કોર્સની તાલીમ મળે છે। આ માટે બોર્ડ દ્વારા લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ આજે એક એવી મિસાલ બની છે જ્યાં સક્ષમ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો આધુનિક જ્ઞાન અને કૌશલ્ય મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે। બીજું છે અમારે ત્યાં હેલ્થ કેર, એમાં પણ 9માના ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે, અને અત્યારે 10માની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે, અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે। મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મારી શાળામાં રમતના સાધનોની પણ કોઈ જ કમી નથી। અમારી શાળાનું મેદાન ખૂબ જ મોટું છે। તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે। આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે। અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે, અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે। ભૌતિક વાતાવરણ, ભાવાવરણ સાથે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું છે, જેના કારણે આજુબાજુના લોકો ત્યાં અભ્યાસ કરવા માટે પ્રેરાય છે। Subscribe now and press the bell icon. Never miss an update.